દર્શક મિત્ર જોડાઈ ગયા છે અમરેલીથી યોગેશ શર્મા. જી સર, સવાલ પૂછો આપનો. સર, હું અમરેલીથી બોલું છું, યોગેશભાઈ શર્મા. તો મારો સવાલ એ છે કે રિલાયન્સ અમારે લીધેલા છે, 150 નંગ છે અમારી ત્યાં, અને એ 1400 ભાવથી લીધેલું છે. અને આ એક આઇનોક્સ વિન્ડ લીધેલું છે, એ 195 ભાવથી લીધેલા છે, એ 100 નંગ છે અમારી પાસે. તો હવે એમાં ઘટી ગયું છે, તો એવરેજ કરવી, હોલ્ડ કરવું કે નીકળી જવું, અને એવરેજ કરવી હોય તો કયા ભાવથી કરી શકાય? તમે આ કેટલો વખત વધારે હોલ્ડ કરશો બંને કાઉન્ટર? મિનિમમ 4-6 મહિના સુધી હોય તો કોઈ વાંધો નથી સર. 4-6 મહિના માટે તમને એવરેજ કરવું છે કે હોલ્ડ કરવું છે કે નીકળી જવું જોઈએ? કુશ, રિલાયન્સ અને આઇનોક્સ વિન્ડ બંનેમાં એમને થોડુંક ઓફકોર્સ ખોટ જઈ રહી છે, અને હમણાં જે રીતના માર્કેટ સિચ્યુએશન છે સ્વાભાવિક છે, પણ શું કરવાનું? અહીંયા એવરેજ કરાય, બની રહેવાય, નીકળી જવું જોઈએ? મને એવું લાગે છે સર, ઇફ યુ કેન હોલ્ડ ફોર લોંગ ટર્મ, 4 થી 6 મહિના માટે નહીં, કારણ કે જો 4 થી 6 મહિનાનો વ્યૂ હશે તો મને લાગે છે તમારે લોસ બુક કરવાનો મે બી સમય આવી શકે. રાધર ઇફ યુ આર લોંગ ટર્મ ઇન્વેસ્ટર, તમે 2 થી 3 વર્ષ હોલ્ડ કરી શકો છો. તો હજુ થોડું ઘટવા દે, પછી આપણે એવરેજ કરશું. ડેફિનેટલી રાઈટ ટાઈમ આવશે એવરેજિંગનો, બટ અત્યારે નહીં. તો મારી સલાહ એવી છે કે જો શોર્ટ ટર્મ માટે જો કે તમારે ના 4-6 મહિનામાં પૈસાની જરૂરિયાત પડવાની જ છે, તો પછી યુ બુક લોસ. અધરવાઇઝ આઈ વુડ સજેસ્ટ હોલ્ડ કરો. નીચે હજુ આવશે તો એકાદ મહિના પછી ફરી આપણે રિવ્યુ કરીને વીલ ઇન્વેસ્ટ. સો આઈ રેકમેન્ડ ટુ હોલ્ડ ફોર લોંગ ટર્મ.